9 KM ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિસનગર તાલુકાના ગુંજાળા ગામે રાત્રે ખૂબ જ વરસાદ હોવાથી તળાવ ઓવરફ્લો થતાં તળાવનું પાણી ગામમાં ઘૂસી ગયું। તળાવનું પાણી ગામમાં ઘૂસી જતાં ગામ લોકો ભારે મુસીબતમાં મુકાયા। આ વરસાદી પાણી જવાનો કોઈ જ રસ્તો નથી। આ પાણી માટે સરકારમાં વારે વારે રજૂઆત કરવા છતાંય ચોમાસાના પાણીનો કોઈ જ નિકાલ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી। વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી। આજે જે ભારે વરસાદ એના લીધે ગામનું પાણી તળાવ ભરાઈ અને ગામમાં ભરાઈ ગયું છે। ઘણી વખતે જ્યારે આટલો ભારે વરસાદ થાય છે ત્યારે વર્ષો વર્ષ એમાં તકલીફ એવું થાય છે કે ગામનું એક જ પ્રવેશદ્વાર છે એટલે લોકોની અવર જવર વાહનોની અવર જવર અને ખેડૂતોને ખેતી કરવા માટે સવારે દૂર કરવા જવાનું જેનું કરીને જવા આવવાની મુશ્કેલી પડે છે। બીજી પ્રશ્ન એ છે કે જ્યારે પાણી ભરાય છે ત્યારે સામે દેખાય છે જે મંદિર લગભગ એ મંદિરની બરાબર અડી જાય છે એટલે ક્યારેય દિવાલ પડે કહી શકાય નહીં। પંચાયત બાજુ એ પણ પાણી ભરાય છે એટલે એમાં પણ પાણી પેસી જવાની શક્યતા છે। સામે પ્રાથમિક શાળા દેખાય છે, પ્રાથમિક શાળાની અંદર છેક સુધી પાણી ભરાઈ ગયું છે। હવે જ્યારે આ પાણી ખાલી થઈ જાય થતો 5-6 દિવસ થઈ જાય છે ત્યાં સુધી શાળા બંધ રાખવાની નોબત આવી જાય છે અને લોકોને નાગરિકોને હેરાનગતિ પહોંચે છે। આ પ્રશ્ન હલ કરવા માટે અમે રજૂઆત કરીએ છીએ પણ આની કોઈ એટલું બધું હજુ મહત્ત્વ આપવામાં આવ્યું નથી। જો કે અમે એવું નથી કહેતા કે સરકારના ધ્યાનમાં નથી પણ કોઈ સરકારને આજ સુધી ધ્યાનમાં આવ્યું હોય કામ કર્યું હોય એવું નથી બન્યું। કારણ કે આ તો વર્ષ રજૂઆત અમારી જ નહીં અમારા પૂર્વજોની પણ 100 વર્ષની સમય સુધીથી આ પ્રશ્ન છે। ત્યારે પાણી એ વખતે ખેતરોમાં થોડું આડું જતું નહોતું, અત્યારે આજુબાજુ બાંધકામ થઈ ગયા, તળાવ ગામનું ઊંડું છે। કોઈ યોજનાથી જો પાણી આનો નિકાલ કરવામાં નહીં આવે તો આ ગામની સમસ્યા કાયમ માટે આજ રહેવાની। તમારું નામ શું? શિવરામભાઈ ચૌધરી। બરોબર, તો તમારા ગામની સમસ્યા શું છે સાહેબ? સમસ્યા દેખાય બરોબર, તો કેટલા વર્ષથી આ સમસ્યા છે તમારી? તમે જન્મ્યા ત્યારથી એવું છે? લગભગ 51-52 વર્ષ થયો આ સ્થિતિ છે। વારંવાર સરકારમાં રજૂઆત કરવાથી પણ કોઈ નિવારણ લાવતા નહીં। ઓકે, મત લેવા આવો એટલે બહુ સારી વાતો કરો, આ કરીશું ફલાણું કરીશું, પણ નિવારણ લાવતા નહીં। નિવારણનું ગામ હોય વિસનગર તાલુકાનું કોઈ એવો વિકાસ થતો નહીં। આ જે આ ઓટલા તમે આ ઇન્ટરવ્યુ લઈ રહ્યા આ ઓટલા ખર્ચે ગામના ખારાઈ બનાવેલા આ પાણીની સમસ્યા ખાસ છે। આગળ તળાવનું ગંદુ પાણી ગટરોમાં આવેલું હતું રિટર્ન આવેલું, અત્યારે ચામડીના રોગો બીજા નાના બાળકોનો તકલીફો આ બધી સમસ્યા તો સમસ્યા દૂર કરવા વિનંતી। આપનું નામ શું સાહેબ? પૂંજાભાઈ ચૌધરી ગુંજાળા। બરોબર, તો આપણે શું સમયથી પાણીની સમસ્યા છે। લગભગ હું માનું તો 100 વર્ષ કરતાં વધારથી આ ગામની સમસ્યા છે પાણીની। બરોબર, એટલે વર્ષે જ્યારે પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવે ત્યારે સમગ્ર આ તળાવ તમામ આખા ગામની અંદર ફરી વળે છે। બરોબર, 2-3 દિવસ પછી આ પાણી એના માટે નિકાલ થાય છે। બરોબર, પાણી રહેવાનો કોઈ રસ્તો નથી। તળાવ ખૂબ જ ઊંડું છે। બરોબર, અંદર ગટરનું પાણી જાય છે પણ બોર વગેરેનું પાણી અંદર સતત જતું હોવાથી તળાવ ભરાયેલું રહે છે। જેવો વરસાદ આવે છે એવું પાણી ગામમાં આવી જાય છે। સવાલ એક જ છે કે અહીંથી જો ખારી નદી છે ત્યાં આગળ ખર્ચો કરી સરકાર અને પાણીનો નિકાલ કરે તો જ આ સમસ્યા હલ થાય, બાકી આ ગામના માથાથી ક્યારે આ સમસ્યા હલ થવાની નથી। બરોબર, આપનું નામ શું સર? વિષ્ણુભાઈ ચૌધરી। બરોબર, તો આપણા ગામમાં સમસ્યા દર સાલથી આવું થાય છે એમ ને? તો આખા ગામમાં પાણી હોય છે કે? હા, જે વરસાદનું પાણી આવે છે ત્યારે ગામમાં કોઈને અમારે પશુપાલન ઉપર આખું ગામ લગ્યું છે। બરોબર, કોઈ પણ ગામમાંથી બહાર જવું હોય તો બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ વાત અમે સરકારમાં લેખિતમાં અને રજૂઆતમાં ખૂબ આપી તે સુધી આજ સુધીની સરકારે અમારી કોઈ વાત વાપરતું નથી। બરોબર, અમે તલાટીને વિસનગર ઋષિકેશભાઈ પટેલ સાહેબને પણ ઘણી વખત રજૂઆત કરી કે ભાઈ અમારા પાણીનું આ તળાવનું પાણી ઓવરફ્લો થઈ અને ગામની અંદર તમે જોઈ શકો છો કે એટલી હદની અંદર ભરાય છે ઠેર સામું પાણી, પણ આ પાણીનો કોઈ આજ સુધી નિકાલ નથી। હજી વધુ વરસાદ આવશે તો અમારા ઘરોમાં અંદર પાણી પેસવાની સમસ્યા થાય એવી છે।